તો કચ્છના અબડાસામાં વીજ પોલ ધરાશાયી થયો હતો। સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે જ વધુ વરસાદના કારણે વીજ પોલ ધરાશાયી થયો। રવા નદીમાં પીજીવીસીએલના 10 વીજ પોલ ધરાશાયી થયા। વરસાદથી નદીમાં ભારે પાણીની આવક નોંધાઈ છે। લોખંડનો એક ઢાંચો પાણીના પ્રવાહમાં તણાયો હતો। આ સાથે પણ વીજ વાયર સાથે ટકરાતા વીજ પોલ ધરાશાયી થયા છે। અનેક વીજ પોલ ધરાશાયી થયા છે। કાંઠે આવેલા 10 જેટલા વીજ પોલ ધરાશાયી થતા વીજળી ગુલ થઈ હતી। તો આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। વરસાદથી નદીમાં ભારે પાણીની આવક નોંધાતા અનેક વીજ પોલ ધરાશાયી થયા છે। લોખંડનો એક ઢાંચો પાણીના પ્રવાહમાં તણાઈ આવ્યો હતો અને વીજ વાયર સાથે ટકરાતા વીજ પોલ ધરાશાયી થયા છે, જેમાં કાંઠે આવેલા 10 જેટલા વીજ પોલ ધરાશાયી થયા છે। આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। તો કચ્છમાં પણ અવિરત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આ સાથે અબડાસામાં વીજ પોલ ધરાશાયીની ઘટના બની। રવા નદીમાં પીજીવીસીએલના 10 જેટલા વીજ પોલ ધરાશાયી થયા છે। વરસાદથી નદીમાં ભારે પાણીની આવક પણ નોંધાઈ છે। તો પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક જોવા મળી રહી છે।